સુરતના સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ખાતે સ્વચ્છતા હી સેવા 2025 અભિયાન અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી તેમજ કાંતિભાઈ બલ્લર ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં સાફ સફાઈ કરી ત્યારબાદ તમામ સફાઈ કર્મચારીને પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું। સુરતના સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર રહેતી હોય છે, ત્યારે સુરતના સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે આજે સ્વચ્છતા હી સેવા 2025 અભિયાન અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી તેમજ કાંતિભાઈ બલ્લર ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં એસટી વિભાગના વિભાગીય નિયાંત્રિક ઇજનેર જે.એન. ભામરે, ડેપો મેનેજર બી.ટી. પટેલ, એટીએસ જેડએમ શેખ તેમજ એસટી સ્ટાફ અને યુનિયન આગેવાનો દ્વારા સ્વચ્છતા કાર્યક્રમમાં સાફ સફાઈ કરી હતી। ત્યારબાદ તમામ સફાઈ કર્મચારીને પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સુરતના સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત રેલી યોજવામાં આવી હતી અને લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા। તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ સિરસાટની સાથે।